તો વિરુદ્ધમાં શું આવે છે? તરબૂચ, કે જેના વેલા તો થાય પણ એ ઉપર નથી ચડતા, નીચે નીચે જ ફરે. વેલા હોય ને, વેલાથી થાય છે કે ઝાડ પર ઉગે છે. એકવાર બે મિત્રો હતા. એ બે મિત્રો બહુ બુદ્ધિશાળી હતા અને એટલી બધી ભગવાને ઓવર બુદ્ધિ આપી દીધી કે બે મિત્રોએ એવું નક્કી કર્યું કે આજે આપણે એક કામ કરીએ, ભગવાને કઈ કઈ જગ્યાએ ભૂલો કરી છે આપણે ભૂલોને નોંધીએ. શું વિચાર્યું? ભગવાને કઈ કઈ ભૂલો કરી છે આપણે ભૂલોને નોંધીએ. પછી ચાલતા ચાલતા એક જગ્યાએ ગયા, તે એમણે તરબૂચનો વેલ જોયો. એટલે પહેલી જ ભૂલ લખી કે આટલું મોટું ફળ ને આટલી નાની વેલીમાં લખ્યું બનાવ્યું. લખો પહેલી ભૂલ કે તરબૂચનું વેલ નાનું અને ફળ મોટું. ત્યાંથી ચાલતા ચાલતા બજારમાં ગયા. બજારમાં જઈને જોયું કે બોર વેચાતા હતા. એ લીધા, ખાધા તો મીઠા લાગ્યા, અને એપલ લીધું તો એમને ખાટું લાગ્યું. તો એમણે બીજી કમ્પ્લેન લખી, બીજી ભૂલ લખી કે નાના ફળ મીઠા કર્યા છે, મોટા ફળ ખાટા મીઠા છે. બીજી ભૂલ લખી. ફરી ત્યાંથી થોડા આગળ ગયા એટલે એક સોનીની દુકાન આવી. ત્યાં સોનું વેચાતું હતું. એટલે એમણે વિચાર કર્યો કે આ સોનું કેવું હોય છે, લાવો જોઈએ. તો દુકાનમાં ગયા, જોયું સોનું તામ ઠોસ મજબૂત, વરે નહીં, એકદમ કઠણ, સુગંધ નહીં, કશું જ નહીં, બસ ખાલી દેખાડવાનું. તો ત્રીજી ભૂલ લખી કે ધાતુમાં એ ભગવાને લોચો કર્યો છે. પાછો આપણા સુરતમાં બે પ્રકાર, આપણા ગુજરાતમાં બે લોચા ફેમસ છે. એક ખાવાનો લોચો અને એક જે માણસ કરે એ લોચો. આમ ગડબડ ગોટાળો કરે ને એને આપણે શું કહીએ છીએ? લોચો કરે એવું જ કહીએ ને, હે? તો એણે એ લખ્યો કે ભગવાને સોનું બનાવવામાં પણ ભૂલ કરી. ત્રીજી ભૂલ લખી. ત્યાંથી ચાલતા ચાલતા એક બહુ મોટું ઝાડ જોયું. આ કેવું લીમડાનું ઝાડ છે, એવું લીમડાનું ઝાડ જોયું. અને ચોથી ભૂલ લખી કે ઝાડ આટલું મોટું વિશાળ અને ફળ કેટલા, લીંબોડી કેટલી હોય છે, આટલી નાની. ચોથી ભૂલ લખી. પછી ત્યાંથી હજુ આગળ ગયા તો એક આંબાના ઝાડ નીચે, આવો ઉનાળો, ઠંડકનું વાતાવરણ. તો એમણે વિચાર કર્યો કે ઘડીક જઈએ, થોડી વાર પછી જઈશું. તે ત્યાં નીચે કાગળ પેન લઈને બે જણ આડા પડ્યા હતા. અને એટલામાં ભગવાનને લીલા કરવાની ઈચ્છા થઈ કે લાવો, આજે મારી કમ્પ્લેન કરી રહ્યા છે, ભૂલો મારી કાઢે છે, તો એકાદી ભૂલ આમને હું સુધારાવું. ત્યાં વૈશાખનો પવન આવ્યો અને કેરીના ઝાડ પરથી એક નાની કેરી પડી. અને પડી એવી જે પેલા ભાઈ જે નોંધી રહ્યા હતા ને એમના નાક પર પડી. અને જેવી નાક પર પડી એટલે એમને ભયંકર તમરિયા ચડી ગયા. આમ બેભાન થઈ ગયા કે કશું દેખાતું નથી. એટલે બીજો મિત્ર કે શું થયું, શું થયું, ઉભા રહો, ડોક્ટરને બોલાવો. તો એ મિત્ર કહે છે, અરે ડોક્ટરને બોલાવવાની જરૂરત નહીં, પેલું કાગળ હોતો જેમાં આપણે ભૂલો લખીને એને ફાડો કે ભગવાને સારું કર્યું કે આ ઝાડ ઉપર એ તરબૂચ નહીં લગાવ્યું, નહીં તો હમણાં આપણું માથું ફાટી જાય. એટલે ભગવાન જે કરે છે ને સારા માટે કરે છે, આપણા ભલા માટે કરે છે. જે આખા સૃષ્ટિમાં દરેક જીવજંતુઓનું જે ભજે છે એનું પેટ પાડે છે, અને જે નથી ભજતો એને પાડે છે. તો એને બધી જ ખબર છે શું કરવું શું ના કરવું. એની બહુ ભૂલ કઢાય. ભૂલ આપણી હોય છે કે આપણે એની ભૂલ કાઢીએ.